સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આયોજિત ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનો ઉત્સાહપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો. શહેરના જવાહર મેદાન ખાતે વિઝન 2030 શીર્ષક અંતર્ગત ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું 22 થી 25 ડિસેમ્બર દરમિયાન આયોજન કરાયું છે. ઉદ્ઘાટન પ્રસંગે દર્શનીય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો. ઇન્ડસ્ટ્રીયલ એક્સપોનું કેરેસિલ લિમિટેડના એમડી ચિરાગ પારેખ, ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, સેજલબેન પંડ્યા, કમિશનર એનવી ઉપાધ્યાય, જિલ્લા કલેક્ટર પારેખ, ચેમ્બર પ્રમુખ દિલીપભાઈ કામાણી સહિત અન્ય આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરાયું હતું. हम लोग पण संदेश आयो છે હમણાં જ વાત કરીએ. આ અવસરે આમંત્રિત મહેમાનો, સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારો, સભ્યો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ખાલી એક જ વસ્તુ કેવી છે, વધારે ટાઈમ લીધા વગર, કે જેટલા આપણા વેપારીઓ અને ઉદ્યોગપતિ છે એ લોકો હવે ભાવનગરને જો નેક્સ્ટ સ્કેલે લઈ જવું હશે તો આપણે આ ગાંઠિયા પેંડામાંથી બહાર નીકળવું પડશે. આપણે જે ઇન્ડસ્ટ્રીઝ કરીએ એ આપણે મોટા લેવલ પર કરીએ, મોટા રિસ્ક કરીએ, ઇન્વેસ્ટમેન્ટ મોટું લાવીએ, કારણ કે ઇન્ડસ્ટ્રી બેઝ છે આપણા ભાવનગરનો. અને મને એવું લાગે 5 વર્ષમાં જો આ બધા આપણે મહેનત કરી, જેમ આપણે કેરેસિલ અમારી ગ્રુપ કરે છે ઇન્વેસ્ટ અને બધી કંપનીઝ કરે છે, એ પ્લીઝ હું રિક્વેસ્ટ કરું ઉદ્યોગપતિઓને કે ડાયવર્સિફાઈ થાઓ, કેપિટલ લાવો, રિસ્ક લ્યો, મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ લાવો. કોઈની રાહ નહીં જુઓ કે તમે અહીંયા મોટી ઇન્ડસ્ટ્રી આવો તો ભાવનગર ગ્રોથ હશે. ગવર્મેન્ટ આગળ પહેલાં તમે મૂકો, પછી ગવર્મેન્ટ આગળ જાઓ. સો આઈ ઓનલી રિક્વેસ્ટ કે બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને જે લીડર્સ છે ભાવનગરના સ્ટેપ અપ થાય અને મોટી ઇન્ડસ્ટ્રીઝના રિસ્ક લઈ અને આ ભાવનગરને વધારે ઉજ્જવળ બનાવે. ચિરાગભાઈ પારેખે બહુ સારી વાત કરી અને એ જ વાતને હું ટચ કરીને એક હિસ્ટોરિક ટોપિકમાં બનાવી દઉં. કારણ કે 1723માં જ્યારે મારા પૂર્વજોએ ભાવનગરની સ્થાપના કરી હતી, એનું મેઇન કારણ મેરીટાઈમ ટ્રેડ હતું. તો ઉદ્યોગ ભાવનગરના લોહીમાં ઇતિહાસ પ્રમાણે છે જ અને છે. અને જેમ ચિરાગભાઈએ કીધું કે આપણે વધારે રિસ્ક અને એક મોટા સ્કેલની ઇન્ડસ્ટ્રી લાવવાની જરૂર છે, એટલે હું ખાસ કરીને આજના એક્સપો માટે, ઇન્ડસ્ટ્રીયલ અને ટ્રેડ એક્સપો માટે ચેમ્બર ઓફ કોમર્સ શ્રી કિરીટભાઈ સોની અને એમની સમગ્ર ટીમનો આભારી છું. અને જરૂરી એ છે કે ઓડિયન્સમાં ખાસ કરીને આપણા 11મી ધોરણ, 12મી ધોરણ અને કોલેજના સ્ટુડન્ટ્સ આમાં આવે, કારણ કે એમને થોડું ખ્યાલ આવવું જોઈએ કે ભાવનગરમાં અપકમિંગ ઇન્ડસ્ટ્રીઝ કઈ છે, એક્ઝિસ્ટિંગ ઇન્ડસ્ટ્રીઝ કઈ છે. અને ભાવનગરના યુવાનોને થોડું ખ્યાલ આવે કે પોતાના એક સિક્યોર ફ્યુચર, ભવિષ્ય માટે એને ભાવનગર મૂકીને જવાની જરૂર ન પડે, એ અહીંયા જ એક રોજગાર કમાવી શકે, એ પણ એટલું જ મહત્ત્વનું છે. આખા ચેમ્બરને ફરીવાર ખૂબ ખૂબ આભાર.